નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે 28 ઓગસ્ટ 2026. તો આજનું વેધર બુલેટિન આપણે જોઈએ અને આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ ગુજરાત નજીક આવવાની છે, તો ખાસ આજે તારીખ વિશે વાત કરવી છે કે કઈ તારીખમાં ગુજરાત નજીક આવશે. એ પહેલા મારે આજે આપણે વાત કરવી છે કે આજનો પવિત્ર દિવસ એટલે કે ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમનો એવો પવિત્ર દિવસ રક્ષાબંધન. તો રક્ષાબંધનની આપ સર્વે તમામ ગુજરાતવાસીઓ, તમામ ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામનાઓ. મિત્રો આજે આમ ગણો તો વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો નથી. ખાસ થોડું વાતાવરણ ભેજયુક્ત થયું હોય એવું લાગી રહ્યું છે. એનું મુખ્ય કારણ છે કે અરબ સાગરમાંથી જે ભેજવાળા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે, એ ભેજવાળા પવનને અનુરૂપ જે છે થોડો ગુજરાતના જે ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો ઉપર ધીમે ધીમે જે છે થોડા ભેજનું પ્રમાણ આજથી વધતું જશે અને જેને પરિણામે આવનારા 2-3 દિવસ પછીથી આમ ગણતરી કરીને ચાલો તો હળવા ભારે રેડા ઝાપટા શરૂ થવાની શક્યતાઓ છે. એટલે આપણે ઘણા લાંબા સમયથી કહીએ છીએ કે આવતા મહિને એટલે કે આવતો મહિનો સપ્ટેમ્બર મહિનો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જે છે વરસાદની શક્યતાઓ લાગી રહી છે. શરૂઆતમાં જે છે એટલો મોટો વરસાદ નહીં હોય કે માત્ર રેડા ઝાપટા અને હળવા ભારે ઝાપટા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં નોંધાવાની શક્યતાઓ છે. એમાં ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે છે એનું પ્રમાણ વધારે રહી શકે છે, બાકીના અન્ય વિસ્તારોમાં એના કરતાં પ્રમાણ ઓછું રહેશે. હવે જે સિસ્ટમ આવવાની છે, તો આજે એક સારા સમાચાર એ છે કે સિસ્ટમ આજે ઘણા મોડલો જે છે વધારે સિસ્ટમને અનુરૂપ જે છે પોઝિટિવ થયા છે અને એને અનુરૂપ આપણે આજે વાત કરીએ તો કે ખાસ આજે ઘણા મોડલો ગુજરાત ઉપરથી સિસ્ટમ પસાર કરાવી રહ્યા હોય એવા જે છે અપડેટ આવ્યા છે. એટલે આપણા માટે ખૂબ આનંદના સમાચાર કહેવાય. છતાં પણ એના ઉપર આપણી ખાસ નજર રહેશે અને નવી અપડેટ આવશે તો આપના સુધી પહોંચાડીશ. પણ ખાસ જે ગઈકાલે મેં આપને વિનંતી કરી હતી મિત્રો કે ભાઈ કયા કયા વિસ્તારમાં તમે રહ્યો છો અને કયા વિસ્તારમાંથી તમે મારો વિડીયો જોવો છો, તો ખાસ ખૂબ જે છે વધારે માત્રામાં જે છે કોમેન્ટો પણ આવી છે અને મોટાભાગના લોકોને મેં એનો જવાબ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. છતાં પણ ઘણા મિત્રો જે છે હજી કમેન્ટ હું એનો જવાબ આપી શક્યો નથી. તો આજે હું વિડીયોના માધ્યમથી જે છે એમનું નામ અને જે છે અમુક રેન્ડમ કમેન્ટ મેં જે છે લીધેલી છે કે અને તેમનો જે પ્રશ્ન છે હું આપની સમક્ષ મૂકું, જેથી કરીને જે તે વિસ્તારના લોકોને પણ ખ્યાલ આવે કે એમના વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ મિત્રો ક્યારે છે. તો મિત્રો આપણે જે છે દેવુભાઈ જાદવ જે છે દેવુભા જાદવ અમદાવાદથી છે, એવું પૂછી રહ્યા છે કે અમદાવાદમાં વરસાદની કેવી શક્યતાઓ છે. મિત્રો તો અમદાવાદમાં જે છે વરસાદની શક્યતાઓ જે છે એ આમ ગણો તો 4-5 તારીખથી ગણી શકાય છે, પણ હાલ સિસ્ટમ નજીક આવશે ત્યારબાદ પાકો ખ્યાલ આવશે મિત્રો. ત્યારબાદ જે છે જમનાદાસ કણસાગરા કે જેઓ સોરઠના વતની છે અને એવો પૂછી રહ્યા છે મિત્રો કે સોરઠમાં વરસાદ કેવો થશે. તો સોરઠ એટલે જુનાગઢની ધરતી આવી ગઈ મિત્રો, આજુબાજુનો વિસ્તાર આવી ગયો. તો સોરઠમાં પણ આમ ગણો તો કે જુનાગઢ અને ગીર સોમનાથના જે વિસ્તારો છે એમાં વરસાદ થવાની શક્યતાઓ ખાસ જે છે રહેલી છે અને આવનારા જે છે આમ ગણો તો 3 તારીખ પછીથી જે છે થોડી વરસાદની સંભાવનાઓ વધી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે ગીર સોમનાથથી છે. ગીર સોમનાથના છે નારણભાઈ વાજા જે છે એમનો પ્રશ્ન છે કે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ક્યારે આવશે મિત્રો. તો ગીર સોમનાથના તમામ મારા જે વ્યુઅર્સ છે એને આપ જણાવી લઉં મિત્રો, કારણ કે ગીર સોમનાથના ઘણા વિસ્તારોની અંદર જેમાં વરસાદનું પ્રમાણ હજી ઓછું છે. તો કે આવનારી જે એક સિસ્ટમ છે એ સિસ્ટમને અનુરૂપ વાત કરીએ તો કે 3 તારીખ પછીથી વાતાવરણની અંદર સુધારો આવશે અને 4-5 તારીખ પછીથી જે છે વરસાદનું પ્રમાણ જે છે આ વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ જે છે ધીરજભાઈ ડાંગર જે ગામ ગજડી તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી જિલ્લાથી વાત કરી રહ્યા છે અને એમનો પ્રશ્ન એવો છે કે મોરબી જિલ્લામાં કેવો વરસાદ થશે, ક્યારે થશે. તો મોરબી જિલ્લાના વતનીઓને પણ હું જણાવી દઉં મિત્રો કે મોરબીમાં આમ તો જે છે વરસાદનું પ્રમાણ સારું રહ્યું છે, 70-80% વિસ્તારોમાં જે છે સારો વરસાદ નોંધાયો છે, પણ હજી પણ ઘણા ગામોની અંદર જે છે વરસાદની ઘટ છે. તો મોરબીમાં પણ સારા વરસાદ થવાની 4-5 તારીખ પછીથી જે છે સારા વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો. ત્યારબાદ આપણે જે છે રાજકોટથી એક કમેન્ટ છે કે રાજકોટમાં કેવો વરસાદ રહેશે. રંગાણી વિનોદભાઈ છે અને એમનો પ્રશ્ન છે. તો રાજકોટ જિલ્લાના પણ ઘણા બધા પ્રશ્નો આવેલા છે કે રાજકોટની અંદર કેવું રહેશે, કારણ કે રાજકોટમાં પણ કોઈ ખાસ મોટું જે છે વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી. તો
તો રાજકોટની વાત કરીએ તો રાજકોટ પ્રોપર અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે અને રાજકોટના જે કાંઈ તાલુકાઓ છે, ગોંડલ તાલુકા આજુબાજુના તાલુકાઓમાં પણ વરસાદની સંભાવના 5 તારીખ આજુબાજુ ગણીને ચાલુ અને બની શકે કે સારા વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો. ખાસ મોટાભાગની કમેન્ટો જે છે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાઓમાંથી આવી છે, કારણ કે આ વિસ્તારોમાં જે છે વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે, પણ તેઓને પણ ચિંતા કરવાની જરૂર નથી. હાલ 50% જે છે આપણે ગણીને ચાલુ, કારણ કે સિસ્ટમ જેટલી નજીક આવશે એટલો જે છે વધારે લાભ આ વિસ્તારોમાં પણ મળી શકે છે. પણ હાલ જે છે સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં સારા વરસાદની પણ સંભાવનાઓ 5 તારીખ પછીથી ગણીને ચાલુ મિત્રો. ત્યારબાદ જે છે મેં વાત કરી એમ કે ઓડેદરા ભીખાભાઈ પોરબંદર જિલ્લાના વતની છે, તાલુકો કુતિયાણા છે, ગામ એનું સિંધપુર છે, અને એવું પૂછી રહ્યા છે કે વરસાદનું કેવું રહેશે પોરબંદરમાં. તો જેવી રીતે મેં પોરબંદરની વાત કરી તો આ તમામ જિલ્લાઓમાં 5 તારીખ પછીથી જે છે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો. ત્યારબાદ જે છે જામનગરથી પણ પ્રશ્ન છે, રાઠોડ અનિલભાઈ, કે જામનગરનું ગામ સિંગજ, તાલુકો લાલપુર. તો આ તમામ વિસ્તારમાં પણ જે છે 5 તારીખ પછીથી વરસાદની શક્યતાઓ જે છે મિત્રો ગણી શકાય છે. ત્યારબાદ જુનાગઢથી પણ પ્રશ્ન છે, જુનાગઢમાં પણ જે છે મનસુખભાઈ બોરસાણિયાનો પ્રશ્ન છે કે મિત્રો જુનાગઢમાં ક્યારે વરસાદ આવશે. તો જુનાગઢ એટલે કે સોરઠ જ ગણાય, અને મેં વાત પણ કરી દીધી કે જુનાગઢમાં પણ 5 તારીખ આજુબાજુ જે છે કે વરસાદી વાતાવરણ બંધાઈ શકે છે. હાલ ઘણા મોડેલો પોઝિટિવ દેખાઈ રહ્યા છે અને સારા વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો. ત્યારબાદ વાવથરાદથી જે છે અશોકભાઈ ચૌધરી, એમનો પ્રશ્ન છે કે વાવથરાદમાં ક્યારે વરસાદ આવશે. તો વાવથરાદ એટલે કે જે આપણે ઉત્તર ગુજરાતનો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, વાવથરાદ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો. ત્યારબાદ મોરબી જિલ્લા વિશે પણ મેં જણાવી દીધું છે, મોરબીમાંથી પણ ઘણા પ્રશ્નો આવેલા છે. આગળ આપણે જોઈએ તો કે જામજોધપુરથી પ્રશ્ન છે, જામજોધપુરમાં જમણભાઈ હિરપરા, કે ભાઈ આ અમારા વિસ્તારમાં ક્યારે વરસાદ થશે. તો પણ ત્યાં એ વિસ્તારમાં પણ 4 તારીખ પછીથી જે છે વાતાવરણમાં સુધારો આવશે અને વરસાદ થવાની શક્યતાઓ મિત્રો રહેલી છે. ત્યારબાદ જે છે કચ્છ ભુજમાંથી પણ ઘણા પ્રશ્નો આવેલા છે મિત્રો, ત્યાં પણ વરસાદ થઈ શકે છે ચોક્કસથી. જેમ સિસ્ટમ નજીક આવશે એમ 5 તારીખથી વાતાવરણની અંદર કચ્છ, ભુજ અને કચ્છના તમામ જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો. મારુભાઈ દેવભૂમિ દ્વારકાથી પૂછી રહ્યા છે વરસાદનું, તો ત્યાં પણ જે છે સંભાવનાઓ છે હાલ 50% ગણું, અને જેમ સિસ્ટમ જો વધારે નજીક આવશે તો સારા વરસાદની પણ શક્યતાઓ નકારી શકાય નહીં. આમ મિત્રો અમે રેન્ડમ લીધેલું છે, પણ ઘણા મિત્રો ખૂબ બહોળી માત્રામાં જે છે કમેન્ટો આવી છે કે ભાઈ અમારા વિસ્તારમાં કેવું રહેશે. તો સમગ્ર ગુજરાત વિશે વાત કરી લઈએ મિત્રો, તો સમગ્ર ગુજરાતમાં આમ ગણો તો હાલ તો 70% જેવી ગણતરી કરીને ચાલુ કે સિસ્ટમ જેમ ગુજરાત નજીક આવશે તેમ વરસાદની શક્યતાઓ રહેલી છે. 31 પહેલી તારીખમાં જે છે સિસ્ટમ બનશે, ત્યારબાદ મજબૂત થશે, અને આ મજબૂત સિસ્ટમ જે છે એ થોડી આગળ નીકળશે. જેમ જેમ મધ્યપ્રદેશના ભાગો તરફ આવશે એમ ગુજરાતના વાતાવરણમાં પણ સુધારો આવી શકે છે, અને ખાસ સારા વરસાદની પણ શક્યતાઓ ચોક્કસથી નકારી શકાય નહીં. અને હાલ ઘણા મોડલો જે છે ખૂબ પોઝિટિવ જણાઈ રહ્યા છે. જો એ મુજબ રહેશે તો સારા વરસાદ જે છે આપણું ચોમાસું વિદાય થાય એ પહેલા જે છે એ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. જે મિત્રો આમ તો આપણા ઘણા બધા મિત્રો જે છે આપણો વિડીયો જોવે છે, પણ ખાસ ઘણા હજી સબસ્ક્રાઇબ નથી કરી રહ્યા. તો ખાસ એમને મારી વિનંતી છે કે જે નીચે તમને સબસ્ક્રાઇબ લખેલું બટન છે દબાવી દેજો, ખાસ જેથી કરીને જેવો હું વિડીયો મૂકું આપના સુધી પહોંચતો રહે. લાઇક કરી દેજો, ફોલો કરી દેજો. આભાર, ધન્યવાદ.